જો અંદર 3 જણા ગયા છે, એક છોકરી છે, એક ભાઈ છે અને એક કાકા છે. અને આ જો શટર પાડે છે. સેવાના મારા વિડીયો અપલોડ થાય ને તો એમાંથી ભાઈનો ફોન આવ્યો, બેન તમારું કામ છે. તો મેં પૂછ્યું શું છે બોલો ને. તો એમણે મને ઇન્ફોર્મેશન આપી કે સંજ્ઞા સોસાયટી સીમાડા ગામ, સંજ્ઞાની બાજુમાં ભાગ્યોદય ટુકલા કરીને દુકાન છે. એમનો માલિક એને પૂરીને જતો રહે છે, દીકરી કામ કરે છે, માલિક એને અંદર જતા રહે છે. 1.5 વર્ષથી દીકરી અંદર હતી. ખરેખર મેં જાણ્યું 15 દિવસ વોચ કરી તો ખરેખર દીકરીને અંદર પૂરી જતા રહે. સવારે 4 વાગે દુકાન ખોલે અને બપોરે 11 વાગે બંધ કરીને જતા રહે. તો દીકરી અંદર પાછા 4 વાગે દુકાન ખોલે અને રાત્રે 11 વાગે બંધ કરી જતા રહે. આખી રાત દીકરી અંદર ખોલાઈ 27 વર્ષની દીકરી કાજલ કરીને. પછી મેં પોલીસને ઇન્ફોર્મેશન આપી અને પોલીસની મદદ દ્વારા એને છોડાવી અને 1.5 વર્ષનો એનો પગાર આપી અને માલિક પાસેથી પગાર એનો અપાવી દીધો અને દીકરીને છોડાવીને એના રિલેટિવને સોંપી.